ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સાયમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 121મો અધ્યાય તેની બીજી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેમની તરફથી મને સહાય મળે છે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય જોશો તો ત્યાં લખ્યું છે, આદિ ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. અને ત્યાર પછી ઈશ્વરની સુંદર સર્જનની બાબતો આપણે અધ્યાયમાં જોઈએ છે કે જ્યાં પરમેશ્વરે બહુ અદ્ભુત રીતે આકાશ અને પૃથ્વીના સર્જનમાં જે કાર્ય કર્યું, ત્યારે ભલાઓ એ સર્જન કરનાર ઈશ્વર છે એટલું જ નહીં, પણ તેના લોકોને તે પોતાના સામર્થ્ય હાથો વડે સહાય કરનાર છે. પરમેશ્વર કહે છે કે હું તને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. વલાઓ, માણસ આજે જો કોઈ બાબતોને માટે સાંસારિક સહાય શોધે તો તેમાં તે હાર પામી શકે છે. તેમાં તે એ પરિસ્થિતિઓની અંદર નિરાશ થઈ શકે છે. પરંતુ જે વ્યક્તિ સર્વશક્તિમાન અને પરાક્રમી ઈશ્વરને પોતાનો આધાર બનાવીને ચાલે છે તો તે માણસને ખચિત વિજય પ્રાપ્ત થાય છે. બાઇબલની અંદર હિઝકિયા રાજા જ્યારે તેની સામે યુદ્ધની પરિસ્થિતિ આવી, જ્યારે તેની આગળ ધમકી ભર્યો પત્ર આવ્યો, ત્યારે તે બાબતને લઈને પ્રભુના ઘરમાં ગયો. પ્રભુની આગળ તેણે પોતાની પરિસ્થિતિ વર્ણવી અને પ્રભુના હાથમાં એ બધી બાબતો સોંપી દીધી. ત્યારે આપણે જાણીએ છીએ કે હિઝકિયાને કોઈ પણ પ્રકારના યુદ્ધ વગર પ્રભુએ ત્યાં સફળતા અને વિજય અપાવ્યો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે તમારા જીવનના કોઈ ક્ષેત્રની અંદર તમે મુશ્કેલીમાં હોવ, તમે પ્રશ્નોમાં હોવ, તમે સંઘર્ષો કરી રહ્યા હોય, પરંતુ જો એ બાબતોની અંદર તમે પરમેશ્વરને મહિમા આપવા માટે તમે તેમની તરફ જોશો, તેમની સહાય માંગશો, તો ખચિત તે તમને સહાય કરીને પોતે બળવાન છે એવું પ્રભુ દેખાડી આપશે. આપણા જીવનની અંદર જ્યારે અમુક તોફાનો અને અમુક પરિસ્થિતિઓને જોઈને આપણે નિરાશ થઈએ કે નાસીપાસ થઈએ, ત્યારે એ સમયોમાં આપણે આપણા હૃદયોને વ્યાકુળ ન થવા દઈએ, પરંતુ આપણા પરમેશ્વર પર આશા રાખીએ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખીએ કે જે તોફાનોને શાંત કરનાર પરમેશ્વર છે. અને ભલાઓ, જેણે બધું ઉત્પન્ન કર્યું છે એ જ સહાય કરનાર પરમેશ્વર આપણી સાથે ને આપણી પાસે બનેલા રહેશે. ત્યારે આપણે આપણા પ્રભુને મહિમા આપતા તેમના પર આધાર રાખીને આપણી બધી પરિસ્થિતિઓને પ્રભુના હાથોમાં સોંપીએ અને એ પરમેશ્વર નિશ્ચય તમને સહાય કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ, કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા, અમે તમારા કૃપાના સિંહાસન પાસે આવીએ છીએ. ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ કેમ કે તમે ભલાને ઉત્તમ ઘેટા પાળશો. પ્રભુ, તમે તમારા લોકોને છોડી દેતા નથી, તેના માટે તમારો આભાર. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે પરમેશ્વર, તમે મારા હકમાં અદ્ભુત કાર્ય કરો. તમારા જે લોકો પ્રભુ તમારી સહાય માંગી રહ્યા હોય તેઓના હકમાં અદ્ભુત કાર્ય કરો અને તેઓને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.